ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે। આ વચ્ચે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના જે દરિયાઈ તટ વિસ્તાર છે તેમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હજીરા દરિયાઈ પટના સીધા દ્રશ્ય છે જ્યાં મરીન કમાન્ડો અને બ્લેક કમાન્ડો જે છે તે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં અહીં જે પેટ્રોલિંગ જે છે તે કરી રહી છે। ડીસીપીની આગેવાનીમાં આખો જે કાફલો છે તે કાફલો અહીં આવી પહોંચ્યો છે। ખાસ કરીને ડીસીપી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી સર, કયા પ્રકારનું પેટ્રોલિંગ? આપ જોઈ રહ્યા છો કે હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું સતત મરીન કમાન્ડો સાથે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। અમે દરેક બાબતમાં 24/7 સતર્ક છીએ। સર, કઈ જગ્યા પર આ પેટ્રોલિંગ કરાશે, શું કરાશે? જે એટલા સંવેદનશીલ વિસ્તાર છે, હું તમને પોઈન્ટના નામ તો નહીં જણાવું, પરંતુ જેટલા સંવેદનશીલ વિસ્તાર છે, વાઇટલ ઇન્સ્ટોલેશન છે, ત્યાં આગળ અમારા મોરચા પોઈન્ટ છે અને ત્યાં અમારું રૂટ પેટ્રોલિંગ ચાલે છે। આ ઉપરાંત અમારી સરકારી બોટોમાં પણ દરિયાઈ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે।